नमस्कार, आप देख रहे हैं इंडिया न्यूज नेटवर्क लाइव। कांग्रेस प्रत्याशी केतन पटेल ने दमन-दीव लोकसभा सीट भरा नामांकन। दमन-दीव से कांग्रेस प्रत्याशी केतन पटेल ने रैली के साथ भरा नामांकन। दमन-दीव लोकसभा सीट पर आज 19 अप्रैल 2024 को कांग्रेस उम्मीदवार केतन पटेल ने रैली निकालकर 7 नामांकन दाखिल किया। उन्होंने दमन कलेक्ट्रेट कार्यालय पहुंचकर जिला निर्वाचन अधिकारी के समक्ष अपना नामांकन किया। इसके पहले उन्होंने मोती दमन स्थित फीस मार्केट के पास ग्राउंड पर सभा को संबोधित करते हुए केतन पटेल ने कहा कि संघ प्रदेश में बहुत सारी समस्या है। हम एक मुद्दे को लेकर इस चुनाव में उतरे हैं और वह मुद्दा है बेरोजगारी का, क्योंकि दमन और दीव के युवा बेरोजगार हैं। किसी को भी सरकारी नौकरी नहीं मिल रही है। अगर सरकारी नौकरी मिलती भी है तो सिर्फ बाहर के लोगों को मिलती है। स्थानिकों को बेरोजगार बनाकर रख दिया। इसी मुद्दे को लेकर हम लोगों के बीच जाएंगे और स्थानिकों की हर समस्या का हल के लिए दिल्ली तक लड़ाई लड़ेंगे। इसके अलावा भी कई मुद्दे हैं। देखिए मीडिया से बात करते हुए कांग्रेस प्रत्याशी केतन पटेल ने क्या कहा। देखिए इस्लाम खान की यह खास रिपोर्ट। और ऐसे ही आसपास की खबर से बने रहने के लिए हमारे चैनल को सब्सक्राइब नहीं किए हैं तो अभी सब्सक्राइब करें, और अगर हम तक कोई खबर या विज्ञापन पहुंचाने के लिए स्क्रीन पर दिए गए नंबर से संपर्क करें। धन्यवाद। तो तमारा माध्यमथी दमन-दीव वासीओनो आभार व्यक्त करूँ અને ખાસ કરી બહેનોનો કે ઘણી સંખ્યા, મોટી સંખ્યામાં જેઓ આજે હાજર હતા અને ગામે ગામેથી આવ્યા હતા અને સ્વયંભૂ આવ્યા હતા। મેં કોઈને બોલાવવા માંગતો નહીં હતો કે જે રીતે ભયનો માહોલ પેદા કર્યો હતો, તો હું બી ચાહતો હતો કે કોઈને પ્રોબ્લેમ થાય એટલે કોઈને બોલાવ્યા નહીં હતા, પણ સ્વયંભૂ જે રીતે આવ્યા એ જોઈને મને એવું લાગ્યું કે ખરેખર દિલથી આવ્યા છે અને કોંગ્રેસ પાર્ટીની જીત નિશ્ચિત છે। ઘણા બધા મુદ્દાઓ છે, જે રીતે તમે મને પૂછ્યું એ મુદ્દાઓનો ભંડાર છે, મોટો ટોપલો છે। અમે એક જ મુદ્દાને લઈને લડીશું, એ છે બેરોજગાર। આજે દમણ અને દીવના યુવાઓ બેરોજગાર છે। કોઈને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે તો માત્ર ને માત્ર બહારના લોકોને। શા માટે ભાઈ બહારના લોકોને? આજે તમે જોયું હશે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં બહારથી લોકો ભરતી થઈ રહ્યા છે। આ શું? પંજાબથી, હરિયાણાથી, દિલ્હીથી, સાઉથથી આ શું થઈ રહ્યું છે ભાઈ? સી અને ડી ગ્રુપમાં આવે છે, બીમાં આ લોકો માત્ર ને માત્ર દમણના જ લોકોને અહીંયા ભરતી થવું જોઈએ। કોઈ બી વેકેન્સી આવે તો વેકેન્સીમાં દમણના લોકો ભરતી થાય, પણ શા માટે હમણાં નથી થતા? કારણ કે સી અને ડી ગ્રુપ જે ડોમિસાઇલ હતું એને આ લોકોએ કાઢી નાખ્યું અને ઓપન ઇન્ટરવ્યૂ કરી નાખ્યું। તો ડોમિસાઇલ લાવવામાં અમે બહુ મહેનત કરી હતી અને આ કોંગ્રેસ પાર્ટીનું દેન હતું। જે તે સમયે કોંગ્રેસ પાર્ટી સી અને ડી ગ્રુપમાં ડોમિસાઇલ લાવી હતી, ડોમિસાઇલના 20-25માં કાઉન્ટ કરતા હતા। જે તે સમયે માત્ર ફક્ત આપણા દમણ દીવનો જ યુવા અને આપણી બહેનો અહીંયા ભરતી થતા હતા, પણ હવે બહારના લોકો થઈ રહ્યા છે। તો આ મુદ્દો બહુ મોટો મુદ્દો છે। બીજું કે લોકોને ઘરબાર વગર કરી રહ્યા છે। શાસન પ્રશાસન લોકોના ઘરના વચ્ચેથી રસ્તો લઈ જઈ રહ્યા છે, રોડ બનાવી રહ્યા છે। આજે નવું રિજનલ પ્લાનિંગ મેપ આવ્યું, એ મેપમાં નવા રોડ કાઢ્યા, એ રોડ ઘરના વચ્ચેથી। આજે લોકોએ આટલી મહેનતથી ઘર બનાવ્યા અને ઘર અમે કોઈ ગામડામાં ઘર હાઉસ નંબર કોણ આપે ભાઈ? પંચાયત આપે, મ્યુનિસિપાલિટી આપે। તમે ટાઉન પ્લાનિંગ ક્યાંથી લાવ્યા ગામમાં? કોઈ ગામમાં કોઈ એને કેવું કરાવતી ને તો આપણી નાનો ટુકડો હોય એગ્રીકલ્ચર, તો આપણે ફાર્મ હાઉસ બતાવીને આપણે ઘર નંબર લઈને ઘર બનાવતા। પણ આ નવા કાયદા રોજ લાવે છે, તો એને નેસ નાબૂદ કરવાની જરૂર છે। એ જ રીતે આજે મોટી ઇમારત બનાવી દીધી, બહુ સારી વાત છે, ડેવલપમેન્ટ કરવું જોઈએ, પણ હોસ્પિટલ બનાવી દીધી। હોસ્પિટલમાં શા માટે લોકો પાસે પૈસા લઈ રહ્યા છે ભાઈ? તો આ બધા મુદ્દાઓ છે અને આ બધા મુદ્દાઓ લઈને જશું। દીવમાં ઘણી બધી સમસ્યાઓ છે, આ બધા મુદ્દાઓ લઈને અમે જશું અને ઓલરેડી અમારા આ બધા કાર્યક્રમ ચાલુ જ છે। બીજું, કોંગ્રેસ પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીએ ઘણા બધા મુદ્દાઓ લીધા છે, ઘણી બધી યોજનાઓ લીધી છે। જેમ કે બહેનોને હર વર્ષે 1 લાખ રૂપિયા આપીશું અને આજે 1 લાખ રૂપિયા આપીશું, અમે બોલીએ એ કરીએ। કર્ણાટકમાં અમારી સરકાર કે તેલંગાણામાં તમે જોઈ શકો, ત્યાં ઓલરેડી અમે ચાલુ કરી દીધું છે, ઓલરેડી પૈસા આપી રહ્યા છે। એ જ રીતે આજે એ લોકોને ખબર પડશે, જૂનમાં ટાઈ ફીસ જ્યારે થશે ત્યારે એ લોકોને ખબર પડશે અને તમામ જે અમારી બહેનો છે એને ઘર દીઠ જે બી નક્કી કર્યું છે મળશે। ઘણી બધી યોજનાઓ છે, એ યોજનાનો બી એમને લાભ મળશે। તો હું વધુ લાંબુ કહેવા માંગતો નથી, પરંતુ એટલું જ કહીશ કે આજે શાસન પ્રશાસનની જે રીતે તાનાશાહી છે, એ તાનાશાહીને નેસ્ત નાબૂદ કરવાની જરૂર છે અને આ તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે। આ લોકસભા લડી રહ્યા છે, આ કોઈ નાની લડાઈ નથી, આ એક તાનાશાહીની વિરુદ્ધ લડાઈ છે અને આ તાનાશાહી અને ભય જે રીતે ભયનો માહોલ પેદા કર્યો છે, એ ભયની વિરુદ્ધ લડાઈ છે।
આજે હું એમ નથી કહેતો કે તમામ ઓફિસરો, ઘણા સારા ઓફિસરો છે. હમણાં એક બે ઓફિસર્સ સાથે મારી વાર્તાલાપ થઈ, ઘણા બધા સારા. હું આજે એમને 4 વર્ષ પછી મળ્યો હશે, પરંતુ સારા ઓફિસર્સ બી છે. પણ જે અહીંયા તાનાશાહી પેદા કરી રહ્યા છે એને નેસ નાબૂદ કરવાની જરૂર છે અને જનતા કોંગ્રેસના પડખે રહેશે. અને હું 2 હાથ જોડીને એટલી જ વિનંતી કરીશ તમારા માધ્યમથી કે કોંગ્રેસ પાર્ટીને જીતાડો.